સમાચાર ચૂંટણીનો સમય છે ને આ ચૂંટણીના સમય ટાઈમે ઓડિયો વાયરલ થશે, ક્યાંક વિરોધ થશે, ક્યાંક આંદોલન થશે, તો રૂપાલાના વિરોધ વચ્ચે પદ્મિની બાનો કથિત ઓડિયો વાયરલ છે તે અત્યારે થઈ રહ્યો છે। ઓડિયો ક્લિપમાં દલિત સમાજ માટે બેફામ નિવેદનો છે તે થઈ રહ્યા છે। વાયરલ ઓડિયો ક્લિપમાં પદ્મિની બાનો અવાજ હોવાનો દાવો છે તે સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે। એટ્રોસિટીના કાયદાનો ઉલ્લેખ કરી બેફામ ઉચ્ચારણ છે તે ઓડિયો ક્લિપમાં થઈ રહ્યો છે। તું તારી હેસિયતમાં રહેજે નહીતર માર ખાઈશ, આવા શબ્દનો ઉપયોગ પણ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો છે। વાયરલ ઓડિયો ક્લિપમાં અનેક જાતિ વિષયક ઉચ્ચારણો છે તે કરવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આ ઓડિયો જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે। ઓડિયોમાં શું છે, શું બોલી રહ્યા છે પદ્મિની બા, તે આપણે સાંભળીએ। જય માતાજી। આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કહેજો કે મારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું। લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે, લે હવે અમે તને ધમકી આપી છે। તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી। તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીથી તારી લેવાની હેસિયતે નથી તમારી, તમે માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, તારી એટ્રોસિટી ગઈ અને તારો કાયદો તારા હમણાં અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કઈ આટલો બધો પાવર તને છે તને નો છે કે સરકાર તારા ની નથી હોત ને। બિલકુલ, આ પહેલી ઓડિયો ક્લિપ હતી, હજી બીજો ઓડિયો ક્લિપ પણ આ પહેલી ઓડિયો ક્લિપનું રિએક્શન આવ્યું। એક બાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। પદ્મિની બાનો વધુ એક કથિત ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં। અગાઉની વાયરલ ક્લિપ મુદ્દે બીજી વ્યક્તિનો બળાપો છે તે ઓડિયો ક્લિપમાં જાણવા મળ્યો। બીજી ઓડિયો ક્લિપમાં પણ પદ્મિની બાનો અવાજ હોવાનો દાવો છે તે થઈ રહ્યો છે। ગુજરાતના રાજકારણમાં ખૂબ મોટા સમાચાર, કારણ કે કથિત ઓડિયો ક્લિપના સમાજ છે તે અત્યારે વાયરલ થઈ રહ્યા છે। દલિત આગેવાન અને પદ્મિની બા વચ્ચે એક વાયરલ છે તે વાણી થઈ, તેમાં ઠપકો પણ આપ્યો આગેવાને। દલિત સમાજ માટે કરેલા બેફામ ઉચ્ચારણ બાબતે ઠપકો આપવામાં આવ્યો। એક બાજુ આજ પદ્મિની બા પરસોત્તમ રૂપાલાની એક ભૂલથી તેને ઘેરી રહ્યા છે, તેની ટિકિટ વાયરલ કરી રહ્યા છે। બીજી બાજુ સતત વાણી વિલાસ, તો બીજી ઓડિયો ક્લિપમાં શું છે તે પણ આપણે સાંભળી લઈએ। હા ભાઈ, હા પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે? જી હા પદ્મિની બા વાળા બોલું છું। હાજી, હા ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું। હા, તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય। હા, શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવાપર, એની હું ભત્રીજી જ છું। હા બરાબર, એની જે ભત્રીજી છો તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને એ તો 1969 થી પારિવારિક સંબંધ છે। પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પથારી થઈ। જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પહેરવું હોય પહેરો। કડી નો હું જો કડીમાં નથી ભાઈ, તમે ચોખ્ખું બોલો છો, કડી પહેરે છે, ફાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો। હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું। જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને? જયપાલ શું કામ બોલ્યા? તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર, તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી, બરાબર, પણ આ બધું થયું ક્યારથી? જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા એટલે જયપાલભાઈ ઓલા ભાઈએ કાંઈ કર્યું નથી ને, તમારા માણસે કાંઈ કર્યું નથી ને, જયપાલભાઈ ને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા। કરવો જોઈએ। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પદ્મિની બા એ સતત આંદોલન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ પદ્મિની બાની જ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। દલિત આગેવાન સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે અને ન શોભે પ્રકારનો ઠપકો પણ આપી રહ્યા છે। દલિત આગેવાન અને પદ્મિની બાનો જે વિડીયો છે વાયરલ થયો છે, દલિત સમાજ માટે કરેલા બેફામ ઉચ્ચારણ બાબતે તેમાં તેઓ ઠપકો આપે છે। જો કે ગુજરાત ફર્સ્ટ એ આ ઓડિયો ક્લિપની કોઈ પુષ્ટિ નથી કરતું। સોશિયલ મીડિયાના માધ્યમમાં આ ઓડિયો ક્લિપ એ સતત વાયરલ થઈ રહી છે।
ગુજરાત ફર્સ્ટ આ ઓડિયો ક્લિપની કોઈ જ પુષ્ટિ નથી કરતું, પરંતુ એક તરફ પરસોત્તમ રૂપાલાને જે રીતે ક્ષત્રિય સમાજની અંદર જે રીતે આંદોલન કરીને પદ્મિનીબા વાળાએ પરસોત્તમ રૂપાલા સામે ક્યાંક પોતાની આંગળી ચીંધી રહ્યા હતા કે રૂપાલાએ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ, ત્યારે પદ્મિનીબાના પણ આવા જ તેવર જોવા મળ્યા. પદ્મિનીબા પણ દલિત સમાજના આગેવાન સામે બેફામ ઉચ્ચારણ કરી અને ઠપકો આપતા જોવા મળ્યા. પદ્મિનીબા માટે કમેન્ટ કરવામાં આવી હતી. એ કમેન્ટને લઈને પદ્મિનીબા વાળા હવે ક્યાંક દલિત સમાજના આગેવાનો પર બેફામ વાણીવિલાસ કરી રહ્યા છે. ઓડિયો ક્લિપની અંદર તેઓને ધમકાવી રહ્યા છે. 2 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. 2 ઓડિયો ક્લિપના માધ્યમથી પદ્મિનીબા એ જે આગેવાનો છે તેઓને ધમકાવી રહ્યા છે. પદ્મિનીબા બંને જે ઓડિયો ક્લિપ છે તેની અંદર પોતાના જે બોલ છે એ બોલ પદ્મિનીબા જે પ્રકારની ડાઈ વાતો કરે છે તે પ્રકારે તેમને શોભે તેવા નથી. ટેકનિકલ ટીમને કહીશ કે ફરી એક વખત જે આ કથિત ઓડિયો ક્લિપ છે એ આપણે બતાવીએ. પદ્મિનીબા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે? જી હા પદ્મિનીબા વાળા બોલું છું. હાજી હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવા પર એની હું ભત્રીજી જ છું. હા બરાબર, એની જ ભત્રીજી છો. તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પથારી થઈ. જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પેર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પહેરવું હોય પહેરો. કડીનો હું જો કડીમાં નથી ભાઈ. તમે ચોખ્ખું બોલો છો, ચોખ્ખું બોલો છો. કડી પહેરે છે, સાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને? જયપાલ શું કામ બોલ્યા? તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર, તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી, બરાબર, પણ આ બધું થયું ક્યારથી? જયારે આ જયપાલભાઈ આટલું બોલ્યા એટલે જયપાલભાઈ તમારે તમારા માણસે કઈ કર્યું જ નથી ને? જયપાલભાઈ ને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા. જય માતાજી. આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી, તું આટલું બધું બોલસ અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું. લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે. લે હવે અમે તને ધમકી આપી છે. તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી. તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી. તમે માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, તારી એક્રોસિટી ગઈ અને તારો કાયદો તારા હમણાં અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કઈ. આટલો બધો પાવર તને છે, તને નો છે કે સરકાર તારા ની નથી હોય ને કઈ. ફાટ પદ્મિનીબાને જે રીતે એવું લાગ્યું કે આંદોલનની હવે ક્યાંક હું આગેવાન બની ગઈ છું. પદ્મિનીબા આપણી સાથે લાઈવ જોડાયા છે, પદ્મિનીબા વાળા આપણી સાથે જોડાયા છે. પદ્મિનીબા ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા તો આ બંને કથિત ઓડિયો ક્લિપ વિશે આપનું શું કહેવું છે? જય માતાજી. જય માતાજી. આ કથિત ઓડિયો ક્લિપ વિશે તમારું શું કહેવું છે? જય માતાજી. કઈ ઓડિયો ક્લિપ? આ 2 ઓડિયો ક્લિપો તમારી વાયરલ થઈ રહી છે. હેલો પદ્મિનીબા, 2 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તમે એક અજમલસિંહ સાથે વાત કરી રહ્યા છો, એક દલિત સમાજના આગેવાન વિશેની વાત કરી. પણ મને તો ખ્યાલ હોવો જોઈએ ને. સંભળાવી દે 1 મિનિટ. ભાઈ ટેકનિકલ ટીમ પદ્મિનીબાને બંને ઓડિયો ક્લિપ સંભળાવો. કોઈ એવી વાત સાંભળી લો બા, બંને ઓડિયો ક્લિપ સાંભળીને પછી વાત જી કરીએ. હા પદ્મિનીબા વાળા બોલું છું. હાજી હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? હલો એને કહી દો મારે આ નથી સાંભળવું. આ તો મેં દલિત સમાજ હારે છે, ઈ તો આ બધું તો પહેલાનું છે. અચ્છા સમજી ગયા તમે બંને ઓડિયો ક્લિપ?
હલો. હા બોલો બોલો પદ્મિની બા, હાજી, સાંભળું આ છું. તો પેલાનું છે ભાઈ. હા તો ક્યારનું છે ને આખી ઘટના શું હતી આ એ તો થોડી મારે. પેલાનું છે બધું. અત્યારે શું કામ લઈ આવો છો? બેન અત્યારે વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં એટલે લઈને આવ્યા કાંઈ છીએ. પડવું નથી. મારે અત્યારે કેસ ચાલુ છે. હું કેસ લડી રહી છું. હા. મારે આ વિશે કાંઈ બોલવું નથી કોઈ વિશે. બરાબર છે. અમારો ટાર્ગેટ અત્યારે રૂપાલાભાઈ છે. આમાં ખોટું રાજકારણ ન લઈ આવો. આ બેનો દીકરીનો પ્રશ્ન છે. બરાબર. અરે બેન, આમાં બેનો બીજા દીકરીઓ તત્વો માટે તો અમે ગમે એમ કરીને મને પાછી બેન, પડવાની અમને આખા ક્ષત્રિય બેન સમાજને છેલ્લા પાછા 7 પાડવાની દિવસથી કોશિશ કરે છે. ક્ષત્રિય બેનો દીકરીઓ જી. માટે અમે પણ અમારી વાત ઉપાડી છે. જી. ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ માટે અમને પણ માન છે, પણ ઓડિયો ક્લિપ વાયરલ જી. થઈ છે હા જી. અને જેટલો પ્રશ્ન અમે જી. બીજાને પૂછતા હોઈએ એટલો પ્રશ્ન તમને પણ પૂછીએ અત્યારની છીએ. નથી ભાઈ. આને ટાઈમ થઈ ગયો. વરસ દિવસનો ટાઈમ થઈ ગયો. આ ઓડિયો ક્લિપ દલિત સમાજની જે છે ને એને વરસ દિવસ થઈ ગયું. બરાબર છે. એ કાંઈ અત્યારે મારે કરવું નથી. એના વિશે હું કાંઈ બોલવા નથી માંગતી. અત્યારે અમારો ટાર્ગેટ છે રૂપાલાભાઈ. બેન આખી ઘટના શું હતી એ સમજવા માંગીએ છીએ. લોકોનું હલો. કેવું છે કે પદ્મિની બા, અત્યારની નથી ઓડિયો ક્લિપ. પ્લીઝ આપ માનતા પણ નહીં. અત્યારની નથી આ. ચલો તમારી વાતને માન્ય રાખું છું, પણ મારી વાતના હલો. જવાબ આપી દો. પદ્મિની બા, મને શાંતિથી સાંભળો. ઓડિયો ક્લિપ અત્યારે વાયરલ થઈ રહી છે. જી, ઓડિયો જી, ક્લિપ હાજી. અત્યારે વાયરલ થઈ રહી છે. તમારા કહેવા પ્રમાણે 1 વર્ષ પહેલાની ઓડિયો ક્લિપ પણ હશે. ઈ પેલાની છે. પેલા મારી વાત સાંભળી લો બા, મારી વાત સાંભળો. અત્યારે લોકો એમ કહી રહ્યા છે કે તમે એક તરફ પરસોત્તમ રૂપાલાને ભાષા માટેની શિખામણ આપો છો અને તમારી જ આવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં છે, એટલા માટે બા હું આપને પૂછી રહ્યો છું. હા, પણ હું શું કહું છું કે એની જે પેલા હવે આમાં એવું છે કે અમને હવે સામે સામા બધા સમાજ સાથે આ લડાવવાની વાત છે. બરાબર છે. આ હવે બધું આવું થઈ રહ્યું છે એટલે હું પોતે મારી રીતે વાત કરી લઈશ. હું આમાં કઈ જવાબ દેવા માંગતી નથી. અત્યારે મારે ખાલી રૂપાલાભાઈ સાથેની અમારા આખા ક્ષત્રિય સમાજની લડાઈ છે. ફક્ત વ્યક્તિગત રૂપાલાભાઈ. પ્લીઝ આમાં કોઈ બીજા કોઈ ઓલું ન લઈ આવો અને હું આના વિશે કઈ બોલવા પણ નથી. બા બીજી ઓડિયો ક્લિપ વિશે તમારે કઈ કેવું છે? બીજી પણ એક ઓડિયો ક્લિપ છે ભાઈ, એ ઓડિયો ક્લિપ જરા પ્લે કરજો, બાને સંભળાવજો. બા બીજી પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. માતાજી, આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો. નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને. ઓકે બા, યાદ એના આવી નંબર મને ગયું. મોકલજો. પદ્મિની બા, આ ઓડિયો ક્લિપ કેટલી જૂની છે? હા, એક મિનિટ. Yes. આ દલિત સમાજને અમને સામે સામા લાવવાની વાત છે. આ બધાને ખબર છે, દલિત સમાજને પણ ખબર છે. મને પ્લીઝ આના માટે કાંઈ બોલવું નથી. અત્યારે અમારે રૂપાલાભાઈની એક જ મેટર છે, તો બસ આ ખોટું આ ઊભું ન કરો. બા અમે કઈ ઊભું નથી કરવા માંગતા. દરેક સમાજને સન્માન મળે એના માટે ગુજરાત ફર્સ્ટે હંમેશા અવાજ ઉઠાવ્યો હા, તો છે. બસ મારે અત્યારે મારી લડાઈ અમારા ક્ષત્રિય સમાજની લડાઈ અત્યારે રૂપાલાભાઈ સાથે છે. બરોબર. બીજી હું કાંઈ પણ આમાં કહેવા નથી માંગતી, કાંઈ સાંભળવા પણ બા નથી માંગતી. એ લડાઈને હું સમજી બરાબર છે? ગયો. પદ્મિની બા, તમારી એ લડાઈને હું સમજી ગયો. તમે તમારી લડાઈ લડો, એમાં અમને વાંધો ના હોઈ શકે. લડાઈ તમારી વ્યક્તિગત પણ હોઈ શકે, એનાથી કોઈ વાંધો નથી. મારો પ્રશ્ન એ છે કે પરસોત્તમ રૂપાલા વાણી વિલાસ કરે હલો, તો તમે એનો વાંધો ઉઠાવો. આ તમારો પણ એક વાણી વિલાસ વાયરલ થઈ રહ્યો છે, એના વિશે મારે તમારી આખી વાત સાંભળવી છે. હા પ્લીઝ સોરી, હું એના વિશે કાંઈ નહીં કહેવા માંગુ. એ આપ આપની રીતે જાણી લેજો. જી હું એમ બેન ઘટના શું હતી એ તમે મને કહી શકશો પદ્મિની બા? પદ્મિની બા, કદાચ મારા કડવા સવાલો પદ્મિની બાને ગમ્યા નથી. પરસોત્તમ રૂપાલા વાણી વિલાસ કરે તો એને વાણી વિલાસ કેવો, પણ બા તમે પણ ક્યાંક વાણી વિલાસ કરી ચૂક્યા છો, એનો જવાબ આપવો પડે તો તમે ભાગી રહ્યા છો. આ વાત કદાચ યોગ્ય નથી. તમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ એક વાર નહીં 7 વખત કરો, લંકાની ચોટે કરો. એ પ્રશ્ન તમારો હશે, પરંતુ અમારો પણ એક પ્રશ્ન છે કે જો તમે પરસોત્તમ રૂપાલાને એના વાણી વિલાસનો જવાબ માંગતા હોય તો બા તમે વાણી વિલાસ કર્યો છે એનો જવાબ પણ તમારે એક મહિલા આગેવાન તરીકે, એક ક્ષત્રિય આગેવાન તરીકે અને એક ક્ષત્રિયાણી તરીકે આપવો પડે. તમે બીજાની વાતને પકડવા જાઓ છો, પણ તમારી વાતનો કોઈ તમે પ્રશ્ન પૂછી લે તો તમે એમ કહો છો કે મારે આનો જવાબ નથી આપવો. પરસોત્તમ રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે અત્યાર સુધી. CR પાટીલ પણ તેમના માટે માફી માંગી ચૂક્યા છે. પરંતુ તમે વાણી વિલાસ કરો અને એ વાત જૂની થઈ ગઈ હોય તો ચાલે. ચલો તમારી લડાઈ હશે પરસોત્તમ રૂપાલા સામે, પણ તમારે જવાબ આપવાથી નતું ભાગવું. તમારે એક મહિલા આગેવાન તરીકે, એક બહાદુર મહિલા આગેવાન તરીકે કમસે કમ તમારે જવાબ આપી દેવો હતો. હોય નોકજોક થઈ હોય, બોલાચાલી થઈ હોય, જાહેર જીવનના માણસને બોલાચાલી અનેક જગ્યાએ થતી હોય. અમે પણ પત્રકારિતામાં છીએ, અમારે પણ બોલાચાલી થતી હોય.
પરંતુ એનો મતલબ નથી કે તમે કોઈ વ્યક્તિને એનો જવાબ ના આપો. ઘટના શું હતી એ પણ કહી દીધી હોત ને તો કદાચ પદ્મિનીબા વાળા મને ગમતું, પરંતુ તમે મારી વાતને પણ ન સાંભળી. કથિત ઓડિયો ક્લિપની મેટર શું હતી, કદાચ તમે સાચા પણ હશો, હું નથી કહેતો કે તમે ખોટા હતા, પણ તમારે એનો જવાબ આપવો તો. પરસોત્તમ રૂપાલા દિગ્ગજ આગેવાન, રાજ્યસભાના સાંસદ, મિનિસ્ટર, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અનેક હોદ્દા ભોગવી ચૂકેલા પરસોત્તમ રૂપાલા જો 3 વખત માફી માંગતા હોય તો તમે મારી વાતનો એક વખત જવાબ પણ ના આપ્યો. મને આ બાબતનું દુઃખ છે. મારી સાથે સહયોગી ધર્મેશ જોડાયા છે. ધર્મેશભાઈ, પદ્મિનીબા લિટરલી જવાબો આપવાથી ભાગ્યા. પરસોત્તમ રૂપાલા માટે જે પદ્મિનીબા વાતો કરે છે એ જ પદ્મિનીબા કદાચ આ ઓડિયો ક્લિપના જવાબ પણ ના આપે. ભલે સાચા હશે, ખોટા હશે, આપણે એનાથી વાંધો નથી, પણ જવાબ તો આપવો તો. પદ્મિનીબાએ એ સમજવું જોઈએ કે સોશિયલ મીડિયામાં સૌથી પહેલો પુરુષોત્તમ રૂપાલાનો જે વિડીયો વાયરલ થયો અને એમાં એ કથિત ક્ષત્રિય સમાજનું જે નિવેદન આપ્યું ને એના ઉપર આખું ગુજરાત અને ગુજરાત બહાર જે આંદોલન થયું અને જેને કારણે ક્ષત્રિય સમાજનું જે દિલ દુભાયું, એને માટે પણ મીડિયાએ આપણે મીડિયા ધર્મ બજાવ્યો જ છે. અને પદ્મિનીબાએ જો નેતૃત્વ લીધું હોય તો એની સોશિયલ મીડિયામાં પછી 1 વર્ષ જૂની પણ જ્યારે કોઈ ઓડિયો વાયરલ થયું તો એનો જવાબ આપવો જોઈએ, એને સ્પષ્ટતા આપવી જોઈએ. કારણ કે એનું નેતૃત્વ એવું છે, એ જ્યારે કોર કમિટીમાં એમને આમંત્રણ નહોતું મળ્યું કિશન, તો તેઓ કહેતા હતા કે મને કેમ આમંત્રણ નહીં, ક્ષત્રિય સમાજમાં ફાટા પાડ્યા જ, આવું કહેતા હતા. જ્યારે એમને આમંત્રણ મળ્યું, કોર કમિટી બોલાવતી, પણ કોર કમિટીના 90 જે સદસ્યો છે, અગ્રણી છે, એમાં પદ્મિનીબાને ગણ્યા નહોતા. ત્યારે પણ મીડિયા એમની સાથે રહ્યું અને એવા સંજોગોમાં પદ્મિનીબાએ સૌથી પહેલા આ તમામ સ્પષ્ટતા કરવી છે. કારણ જાહેર જીવનની વાત છે, કોઈ એક સમાજ સામે સમાજનું નેતૃત્વ કરતા હોય તો ભલે એમની સાથે સાજીશ થતી હોય, પણ અત્યારે આપણે મીડિયા એમને ઓફર આપી કે આમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરો, અને જો બોલ્યા હોય તો તમે પણ માફી માંગો, જો એવું હોય તો, જો કથિતમાં તમે હો તો. પણ એ તો બોલવા જ જો તૈયાર ન થતા હોય તો સ્વીકારી તો લીધું કે ઓડિયો ક્લિપો જૂની છે, એ પહેલા જ સ્વીકારી લીધું કે 1 વર્ષ જૂની ઓડિયો ક્લિપો છે. આ વાતને તમે ભૂલી જાઓ. ચલો, આપણે વાત યાદ પણ નથી કરી, પરંતુ જ્યારે તમે નેતૃત્વ લીધું છે, તમે પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાને તમે ફાઇટ આપી રહ્યા છો, અને એ સમયે જો તમને કોઈ વળતો પ્રશ્ન પૂછી લે, તમે કરેલા વાણી વિલાસની વાત કોઈ પૂછી લે ને તમે એનો જવાબ ના આપો, તો કદાચ તમે તમારા નેતૃત્વ પર પણ સવાલ ઉભા થાય છે. એ કિશન, હું એ જ કહું છું કે નેતૃત્વ ઉપર ક્યારે સવાલ થાય કે તમે એક સમયે ભાજપમાં પણ જોડાયા હતા, ભાજપમાંથી પછી વિમુક્ત થયા, ભલે સમાજની લાગણી હતી તમારી, એ વાત બરાબર છે, પણ જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે તો આપણે ઘણા વિડીયો અને ઓડિયો એવા છે કે જે વર્ષ દિવસ જૂના હોય, એની સ્પષ્ટતા દિગ્ગજો પણ કરી રહ્યા છે. તો તમને તો અમે એ જ પૂછ્યું છું કે જે સમાજનું આંદોલનનું તમે નેતૃત્વ કરી રહ્યા છો, તમને એક જેને કહેવાય કે એક નેતૃત્વની તૈયારી તમે બતાડી છે, એક પુરુષોત્તમ રૂપાલા સામે જે જંગ છેડ્યો છે એમાં તમે અંજળનો ત્યાગ સહિત મીડિયાએ ધર્મ બજાવીને બતાડ્યું જ છે. પણ જ્યારે એક સમાજ વિશે જ્યારે તમે જેમ તેમ બોલ્યા હોય અને જો તમારી જો ઓડિયો ક્લિપ હોય, તમે પોતે જ કહેતા હોય, તો એની સ્પષ્ટતા એક માટે તમને મંચ આપે છે મીડિયા. તમે એમાં જે કહો ને, એક જ પુરુષોત્તમ રૂપાલા ટાર્ગેટ કરીને તમે વાત કરવાની તૈયારી ન કરો તો આ નેતૃત્વ યોગ્ય ન કહી શકાય. કારણ કે તમે એક નેતૃત્વ લઈને અત્યારે ચાલો છો, એક સમાજ તમને, આખું ગુજરાત તમે નેતૃત્વ તમારામાં ચાલે છે, તમે જે સમાજ માટે કરો છો. 1 મિનિટ ભાઈ, આપણે પદ્મિનીબા સાથે જે વાત કરી હતી એનો એક ટુકડો તૈયાર થાય તો કેજો, આપણે ફરી પણ એક વખત લોકો માટે લઈશું. પણ એમના નેતૃત્વ પર ધર્મેશભાઈ સવાલ કે તમે કોઈ માટે કંઈ પણ પૂછી લો, પણ તમને કોઈ કંઈ પૂછવા આવે તો એનો જવાબ તમે નહીં આપો, તો પછી આ કયું નેતૃત્વ ભાઈ? જાહેર જીવનનો કિશન એક નિયમ છે કે જાહેર જીવનમાં કોઈ પણ ઇસ્યુ ઉપાડતા હોય અથવા જાહેર જીવનમાં આપણે સક્રિય હોય, પછી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે જે બોલો ચાલો એ બધું જ આવવાનું. અને એવા સંજોગોમાં પદ્મિનીબાને આપણે જ્યારે ઓડિયો વાયરલ થયું એનું જ્યારે પૂછ્યું ત્યારે એ રીતસર ચૂપ્પી તો સાધી અને તેઓ બોલવા તૈયાર ન થયા કે આ વાત છોડ દો, અમારો ટાર્ગેટ રૂપાલા છે. એટલે રૂપાલા માટે ક્ષત્રિય સમાજ સાથે આપણે મીડિયા ધર્મ બજાવીએ જ છીએ. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, કોર કમિટીના રમજુબા હોય કે કરણસિંહ ચાવડા હોય, તો આપણે એમને સતત 1 કલાકે ડેવલપ શું થયું. આવતીકાલે એમની કોર કમિટી રાજકોટમાં છે, તો પદ્મિનીબાએ જે ભલે સોશિયલ મીડિયામાં હોય તો એને ખુલાસો માટે આપવો જોઈએ. કારણ કે સામે પણ એક સમાજ માટે જે કંઈ બોલ્યા છે, આ તો એ સમાજની વાત છે, જૂનો હોય બધી વાત, એને સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે જાહેર નેતૃત્વનો સવાલ છે,
મહિલા અગ્રણીનો સવાલ છે અને છેલ્લા અઠવાડિયાનો તમે પદ્મિનીબાની જે હાઈટ આપી છે એ સમાજને કારણે તો આપી જ છે, પણ એક કાર્યકર તરીકે એક અગ્રણી તરીકે પણ આપી. દીક્ષિત, પદ્મિનીબા કહે છે કે દલિત સમાજ સામે લઈ જાવ. માફી મગાવનાર કિશન પરસોત્તમ રૂપાલાને માફી મગાવનાર 3 વાર રૂપાલાએ માફી માંગી, એ સિવાય ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે માફી માંગી. હું કોઈની તરફદારી નથી કરતો. પરસોત્તમ રૂપાલાએ ખોટું નિવેદન આપ્યું હતું, 1 વાર નહીં 10 વાર કહું છું ડંકાની ચોટ પર કે તે ખોટું બોલ્યા હતા. તો પદ્મિનીબા 1 વર્ષ જૂનો ઓડિયો હોય કે 10 વર્ષ જૂનો ઓડિયો હોય, પણ તમારે પણ સ્વીકારવાની તૈયારી રાખવી પડે કે તમે ખોટું બોલ્યા હતા. તમે હિસ્ટ્રી કાઢીને ભાગો છો, તમે સવાલોથી ભાગો છો. તો પરસોત્તમ રૂપાલાને સેલ્યુટ છે કે તે ક્ષત્રિય સમાજ વચ્ચે જઈને તેને માફી માંગી હતી. તેઓએ વારંવાર માફી માંગી હતી અને કહ્યા છે કે મેં માફી માંગી લીધી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે છે અને તમે એવું કહો છો કે જૂનો ઓડિયો તો આમ છે, કોર્ટમાં છે. એક સ્પષ્ટતા કરી દઈએ, અમે કોઈ સમાજોના બે ભાગ નથી પડાવવા માંગતા. તમારા ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતું હોય ચાલે, અમને એનાથી પણ વિરોધ નથી. અમે મીડિયા તરીકે અમારી ફરજ બજાવી રહ્યા છે, કારણ કે અમે જો પરસોત્તમ રૂપાલાના નિવેદનને બતાવતા હોય તો અમારો મીડિયા ધર્મ એ પણ છે કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલા ઓડિયો પણ અમે બતાવીએ. અમારો ધર્મ પત્રકારિતાનો છે, ધર્મને બતાવી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સમાચારો છે અને આ વસ્તુને કોઈ અલગ રીતે ના લેવી એની સ્પષ્ટતા અમે અહીંયા કરી દઈએ. પરસોત્તમ રૂપાલાને સવાલ ગુજરાત ફર્સ્ટ પૂછી શકતું હોય, 1 વાર નહીં 10 વાર અમે પરસોત્તમ રૂપાલાના દિવસમાં સવાલ પૂછીએ છીએ કે તમે આવું નિવેદન કેમ આપ્યું. તો 10 વખત અમે પદ્મિનીબાને પણ સવાલ પૂછીશું કે તમે આવું નિવેદન કેમ આપ્યું. કોઈ એક તરફી નહીં. જો પરસોત્તમ રૂપાલાની જીભ લથડી હતી, તેને માફી માંગી હતી, તો પદ્મિનીબા તમારી જ ઓડિયો ક્લિપ છે. તમારા પરસોત્તમ રૂપાલાના તો સવાલનો આખો ઓડિયો આપણે સંભળાવી શકીએ છીએ, પરંતુ માફ કરશો પદ્મિનીબા, તમારા ઓડિયોના કેટલાક અંશો અમારે મ્યુટ કરવા પડ્યા છે, બીપ મૂકવું પડ્યું છે. તો 100% તમારે મીડિયાને, લોકોને, સમાજને સવાલોના જવાબ આપવા પડે. કોઈ બે સમાજ વચ્ચેની લડાઈની વાત નથી. કોઈ રૂપાલા સાહેબની ટિકિટ, રૂપાલા સાહેબને ભાજપ ટિકિટ આપે તો પણ ઠીક છે, ના આપે તો પણ ઠીક છે, અમને કઈ ફરક નથી પડતો, પરંતુ તમારે જવાબ આપવા પડશે, એ વાત હકીકત છે. બા બિલકુલ. અને તમે એક ઝાટકે એવું કહી દો કે બે સમાજને આમને સામને કરવાની વાત છે, હું આ મુદ્દે કઈ નથી બોલવા માંગતી. બા એવું ના હોય. તમે જ્યારે નેતા છો, તમે લીડર છો, તમે નેતૃત્વ કરો છો, ત્યારે પૂછેલા દરેક સવાલનો જવાબ આપવો જોઈએ. એ તમારો નેતૃત્વ ધર્મ છે, એ તમારો આગેવાન ધર્મ છે. તમે પરસોત્તમ રૂપાલામાં એક હટ પકડીને બેઠા છો કે ના માફી નહીં, કોઈ વાત નહીં, અમારી એક જ વાત છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે. બા એ તમારી એક વાત હોઈ શકે, પરંતુ તમારે જ્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તો તમારે એનો વિસ્તાર વાઇઝ જવાબ આપવો જોઈએ, વિસ્તારથી જવાબ આપવો જોઈએ કે તમારાથી આવી ભૂલ થઈ હતી અથવા તો તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો તો શા માટે કર્યો. તો ચલો તમારી પણ કોઈ મજબૂરી હશે, તમારી પણ સામે એવી કોઈ ઘટના હશે જેથી કરીને તમારે એવા જવાબો આપવા પડ્યા, તમારે ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો. ચલો માની શકીએ છીએ, પણ બા આનો જવાબ તો હોય કે નહીં. તમે એમ કહો છો કે ના મારે આ વિશે કંઈ નથી બોલવું. પરસોત્તમ રૂપાલાને જ્યારે પણ મીડિયા મળે છે ને, જ્યારે પણ એમનું નિવાસસ્થાન હોય, એરપોર્ટ હોય, જ્યાં પણ મળે છે, પરસોત્તમ રૂપાલા સાહેબને સેલ્યુટ છે કે એમને દરેક વસ્તુના જવાબ તો આપ્યા છે. ધર્મેશ, બધી જ પરિસ્થિતિમાં પરસોત્તમ રૂપાલાને એરપોર્ટ પર પકડ્યા હોય, ગમે ત્યાં હોય, તમામ જગ્યાએ જવાબ તો આપ્યા જ છે. ગઈકાલનો જ દાખલો આપું કે એમને ત્યાં જ્યારે સંગઠનના પ્રદેશ મહામંત્રી રત્નાકર પહોંચ્યા ત્યારે મીડિયા પહોંચ્યો ત્યારે પોતે પણ અકળાઈ ગયા હતા કે ભાઈ ચા પીવા કોઈ મહેમાન આવ્યું અને તમે આવી ગયા, છતાં એને જવાબ આપ્યો. એમને જ્યારે ગાડીની જવા નતા ત્યારે કીધું કે તમારી સાથે જ રહું એટલે તમારે કામ આવે. આજે પણ સવારે પણ એ સમાજ, ક્ષત્રિય સમાજ માટે જે બોલ્યા છે એને માટે આપણે અત્યારે જે વિવાદ ચાલે છે એ વિવાદમાં સંપૂર્ણ રીતે ક્ષત્રિય સમાજનું જે વિરોધ પ્રદર્શન છે એમની માટે આપણે સાથે છીએ. પણ જ્યારે જાહેર જીવનની વ્યક્તિને આપણે પૂછી રહ્યા છીએ, પદ્મિનીબાને જ્યારે પૂછી રહ્યા છે ત્યારે એમને એક મીડિયા તરીકે હવે નેતૃત્વ આવ્યું છે ત્યારે એને જવાબ આપવો જોઈએ, જવાબ નથી આપી શક્યા. બિલકુલ. અને હજી હું સ્પષ્ટતા કરી દઉં, પદ્મિનીબા, તમે જ્યારે પણ આંદોલન કરશો કે તમારા પરસોત્તમ રૂપાલાને લઈને જે કોઈ વિરોધ હશે એ વિરોધ અમે બતાવીશું, અમને આજે પણ એનો વાંધો નથી. પરંતુ પદ્મિનીબા વાળા લાઈવ જોડાયા હતા અને એમને જે સવાલોથી ભાગ્યા એ આખી ઘટના છે, એમની સાથેની જે વાતચીત છે એ પણ એક વખત ગુજરાત ફર્સ્ટના દર્શકોને બતાવી દઈએ. આ દલિત સમાજને અમને સામે સામા લાવવાની વાત છે, આ બધાને ખબર છે, દલિત સમાજને પણ ખબર છે. મને પ્લીઝ આના માટે કાંઈ બોલવું નથી. અત્યારે અમારે રૂપાલાભાઈની એક જ મેટર છે, તો બસ આ ખોટે ખોટું આ ઊભું ન કરો. બા અમે કઈ ઊભું નથી કરવા માંગતા. દરેક સમાજને સન્માન મળે એના માટે ગુજરાત ફર્સ્ટે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. બસ મારે અત્યારે મારી લડાઈ
અમારા ક્ષત્રિય સમાજની લડાઈ અત્યારે રૂપાલાભાઈ સાથે છે, બરોબર. બીજી અમે હું કાંઈ પણ આમાં કહેવા નથી માંગતી, કાંઈ સાંભળવા પણ બા નથી માંગતી. એ લડાઈને હું સમજી ગયો પદ્મિની બા, તમારી એ લડાઈને હું સમજી ગયો. તમે તમારી લડાઈ લડો, એમાં અમને વાંધો ના હોઈ શકે. લડાઈ તમારી વ્યક્તિગત પણ હોઈ શકે, એનાથી કોઈ વાંધો નથી. મારો પ્રશ્ન એ છે કે પરસોત્તમ રૂપાલા વાણી વિલાસ કરે તો તમે એનો વાંધો ઉઠાવો. આ તમારો પણ એક વાણી વિલાસ વાયરલ થઈ રહ્યો છે, એના વિશે મારે તમારી આખી વાત સાંભળવી છે. હા પ્લીઝ પ્લીઝ, સોરી, હું એના વિશે કાંઈ નહીં કહેવા માંગુ. આપ આપની રીતે જાણી લેજો. જી જી જી, હું એમ બેન ઘટના શું હતી એ તમે મને કહી શકશો પદ્મિની બા? પદ્મિની બા, તો પદ્મિની બાએ કમસે કમ ઘટના પણ વર્ણવી નહીં. કીધું કે આ મુદ્દે મારે કોઈ ચર્ચા નથી કરવી. ગુજરાત ફર્સ્ટ હજી અહીંયા અપીલ કરે છે, હજી પોતાની ચોખવટ કરે છે. પદ્મિની બાનું આંદોલન બતાવીશું, એમનાથી અમને કોઈ વાંધો નથી, પણ જવાબ તો પદ્મિની બાએ પણ આપવા પડે, કારણ કે એમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જ્યારે પરસોત્તમ રૂપાલાને સવાલ પૂછાતા હોય ત્યારે પદ્મિની બાએ પણ તેમના જવાબ છે એ જવાબ આપવા જોઈએ. અમે અમારો હેતુ એ માત્ર ને માત્ર પદ્મિની બા પાસેથી જાણવાનો છે કે ઘટના શું હતી, આખો જે ઇન્સિડન્ટ બન્યો હતો ઇન્સિડન્ટ શું હતો, આખી જે વાત હતી એ વાત શું હતી. ભલે કદાચ હશે 1 વર્ષ જૂનો ઓડિયો ક્લિપ હશે. ક્ષત્રિય સમાજના જે આખું આંદોલન છે એને અમે ખૂબ સારી રીતે બતાવ્યું છે, ક્ષત્રિય સમાજની વાતને પણ ખૂબ સારી રીતે મૂકી છે. ગુજરાત ફર્સ્ટ એ તમામ લોકોને મંચ આપતું એક મંચ છે અને એ જ મંચના માધ્યમથી પદ્મિની બાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, આપની સમક્ષ મૂકી છે. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.